ટોટલી આદિવાસી સમાજને કહેવા માંગુ કે બને એટલો આ વિડીયો શેર કરજો કે એક પત્રકાર તમારી સમાજ વિશે કોઈક એલફેલ બોલી જો હોય તો પેલા તમે એનો વિડીયો વાપરી લો। ક્યાં આદિવાસી કાળા ભમ્મર, હાથમાં તીરકામઠા, પહેરવા અર્ધપર્ધ વસ્ત્રો, ઉગાડા પગ, માથામાં તમે જુઓ ફાળિયું બાંધેલું, જંગલમાં રહે। કે મોની લીધું લે કે આદિવાસી જંગલ ની અંદર રહે, પણ એ બધું હે ને આદિવાસી કદાચ જાતું કરે અને એમની એક જ માંગ છે કે માફી માંગ। હવે હું એ તને કહી દઉં છું, આ બંકો કહેરો કે કાયદેસર તાર માફી માંગવી પડશે। માફી માંગ। તમામ જેટલા આદિવાસી ભાઈ બહેનો મને સાંભળે છે એના માટે એક ખુલાસો કરવાનો છે। ખુલ્લાસો બુલાસો જો મોય ચોદે તું માફી માંગે કે નહીં માંગતો, નકે હું ગાળાની રણા તાર બોલાવું। દુભાણી હોય તો હું ખરા દિલથી ક્ષમા યાચના કરું છું। હા એમ કાયદેસર માફી માંગી લેવાની। ચોદું દરબાર કે એમ કરાય, દરબાર કરે એમ। જય જોહાર, જય આદિવાસી મારા તરફથી બધા ભાઈનો હું આવી ગયો છે। વસમાં વાતની વાત કપડાં કરવાની વિડીયોની પૂરમાં એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક देखो। अगर તમે વિડીયો દેખે કઈ કઈ પ્રકારનો વિડીયો જે અમારા સમાજમાં, જે અમારો આદિવાસી સમાજ છે, તો ભાઈ અમારા આદિવાસી સમાજને ખોટું આવી ટિપ્પણી મત કરો, કેમ કે અમારા આદિવાસી સમાજમાં જે ગામે ગામ, જે જિલ્લે જિલ્લા સુધી અમારા આદિવાસી સમાજના લોકો કામ કરવા જાય છે, મહેનત મજૂરી કરવા જાય છે, જે ક્યારે એનું મન દુઃખ મત કરો મારા ભાઈ, કેમ કે અમારા આદિવાસી સમાજ લોક એક થશે અને ક્યારેક એક થવાની કોશિશ પણ કરી રહ્યા છે અને ક્યારેક થઈ જ પણ જાય। જો અમારા આદિવાસી સમાજને આવી ખાલી ખોટી ટિપ્પણી મત કરો। જે મારા ભાઈ અવાજ ઉઠાવો, જે બી ભાઈ લોક આપણા આદિવાસી સમાજના છે ને દેખી રહ્યા હોય ને તો અવાજ ઉઠાવો, કેમ કે આજ આને કરી છે આવો આપણા આદિવાસી સમાજને ખરાબ ખોટું બોલી હશે તો કાલ ઉઠીને ફેર બીજો કંઈનો ખરાબ ખોટું બોલી જાય। એવી રીતે આપણા સમાજને ડરાવે, ધમકાવે, એવી રીતે કઈ કઈ વસ્તુ કરાવે, કઈ કઈ નહીં કરાવે, એવું કરાવે મારા ભાઈ, તો એના કરતાં અવાજ ઉઠાવો। અને આપણા આદિવાસી સમાજના લોકો એટલી મારી નંબર વિનંતી છે કે ભાઈ આપણા સમાજને ડરાવે કેમ, ધમકાવે કેમ, તો તમે અવાજ ઉઠાવો અને એક થાવ અને એક થતા આવો મારા ભાઈ। અને આટલું મારું કહેવું છે। જય જોહાર, જય આદિવાસી મારા તરફથી।